જય સચિદાનંદ પ્રમોદભાઈ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે સોમભાઈ છે, તો સોમભાઈ સચ્ચિદાનંદ. મૂકશે હવે. ઓકે ઓકે સર્વેને પ્રમોદ. જય સચ્ચિદાનંદ. જય ઉપજાવે સંયમ પરિણામ, ઉપજાવે સંયમ પરિણામ, હર્ષને શોકની વિભાવ અવસ્થે, હર્ષને શોકની વિભાવ અવસ્થે, હાજર થયું તેજ જ્ઞાન, ઉપજાવે સંયમ પરિણામ. સ્થૂળ સંજોગોના દબાણ વચ્ચે, સ્થૂળ સંજોગોના દબાણ વચ્ચે, હળહળતું આવે કઈથી અપમાન, સામુ નિમિત જો નિર્દોષ ભાસે, આપણું વધ્યું ઉધ્વ પરિણામ, જાગૃત રાખે કડવા સંયોગો, જાગૃત રાખે કડવા સંયોગો, એવા પૂદગલને સદબુદ્ધિ હોજો, એવા પૂદગલને સદબુદ્ધિ હોજો, સત્તા વ્યવસ્થિત જાણ, ઉપજાવે સંયમ પરિણામ. ગમે તે પ્રસંગ ફાવતો લાગે, દૂધમાં સાકર ખુદ પોતે જે નાખે, ગમે તે પ્રસંગ ફાવતો લાગે, દૂધમાં સાકર ખુદ પોતે જે નાખે, સમ્યક બુદ્ધિ પ્રજ્ઞાની પાંખે, વાતાવરણને હળવું જ રાખે, સમ્યક બુદ્ધિ પ્રજ્ઞાની પાંખે, વાતાવરણને હળવું જ રાખે, આપણું સ્પંદન કોઈને ના વાગે, આપણું સ્પંદન કોઈને ના વાગે, શુદ્ધ નિષ્કંપન સ્વસંગે જાગે, શુદ્ધ નિષ્કંપન સ્વસંગે જાગે, અસંગ સ્વરૂપ ધ્યાન, અસંગ સ્વરૂપ ધ્યાન, ઉપજાવે સંયમ પરિણામ, હર્ષને શોકની વિભાવ અવસ્થે, હર્ષને શોકની વિભાવ અવસ્થે, હાજર થયું તેજ જ્ઞાન, ઉપજાવે સંયમ પરિણામ, ઉપજાવે સંયમ પરિણામ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પ્રમોદભાઈ, કેમ આજે આ પદ ગમી ગયું? તો બધાય ગમે જ છે. હા, હા આજે સ્પેશિયલ ફરમાઈશ આવી લાગે છે. હા, પરિણામ વિશે આજે જે આપણે સંયમ કે આપણે જે બધી આજ્ઞા પાડીએ એનું પરિણામ શું છે એ એના કવિરાજ વિશે. અહીંયા પદમાં લખ્યું છે. હા, એટલે ઉપજાવે સંયમ પરિણામ. હમ, કે અંદર જે સંયમ રહ્યો એ બહાર તમને પરિણામ આપે. બરાબર.
અંદર તમારી સમાધિ રહી, અંદર સ્થિરતા રહી, તો બહાર સ્થિર રહે કે ના રહે? રે અંદર કુદાકૂદ ચાલતી હોય તો બહાર કુદાકૂદ કરાવે કે ના કરાવે? કરાવે. એટલે કહ્યું જેવું અંદર તેવું બહિર્વલણ. કવિરાજે પદમાં લખ્યું ને હા. કે જેવું અંદર હોય એવું બહાર આવે. હમ. તો કે આ સંયમ કેવો છે, જ્ઞાન કેવું છે? તો કે હર્ષ અને શોક બંનેની વિભાવિક અવસ્થા આવે બેમાંથી કોઈ પણ, હમ. એ વખતે જ્ઞાન હાજર રહ્યું ત્યાં. હમ. તો કે આના ફળ સ્વરૂપે તમને સંયમ પરિણામ વર્તે. બરાબર. ત્યાં તમારે સંયમ ઊભું કરવા જવું ના પડે. હમ. તો કે એ વખતે જે જ્ઞાન હાજર થઈ ગયું એ તમને સંયમ પરિણામ ઊભા કરી આપે, વર્તાવે. બરાબર. હમ. તો કે ત્યાં જરૂર શી છે? તો કે ત્યાં નિશ્ચય આ સંજોગ છે, આ બધી ફાઇલોનો મારો સંભાવ નિકાલ કરવો. સંજોગ માત્ર ફાઇલ સ્વરૂપે છે. હમ. તો કે એક એક ફાઇલનો મારે સંભાવ નિકાલ કરવો છે. એ નક્કી પડવું છે. તો એ હર્ષ હોય તો એ ફાઇલ છે, શોક હોય એ પણ ફાઇલ જ છે. હમ. તો કે ફાઇલ છે એવું જ્ઞાન હાજર થયું એટલે ભાઈ ત્યાં વિચલિત કેટલા થઈ ગયા, એનાથી લેપાયમાન કેટલા થઈ ગયા? ના થાય, નિર્લેપ જ રહીએ ને ત્યાં, યા નિર્લેપ. અસંગ જ રહીએ. હા, યા સ્થૂળ સંજોગોના દબાણ વચ્ચે હળહળતું આવે કંઈથી અપમાન. બહારના સંજોગોના દબાણમાં હળહળતું આવે કઈથી અપમાન. તો કે અપમાન વચ્ચે કઈથી આવી ગયું કે? તો કે હવે કોઈ પણ કારણસર અપમાન સામે આવ્યું તો ત્યાં કયું જ્ઞાન હાજર રહે? તો કે રિલેટિવ ઉપરથી વ્યક્તિ છે, રિયલ ઉપરથી શુદ્ધાત્મા છે. એણે કર્યું તો કે ના, આ તો વ્યવસ્થિત શક્તિ કરાવડે. એટલે વ્યવસ્થિત શક્તિ કરાવડે એવું જેવું હાજર થાય એની સામે નિમિત્ત તરીકે દેખાય કે કર્તા સ્વરૂપે દેખાય? નિમિત્ત સ્વરૂપે. નિમિત્ત તરીકે દેખાય. નિમિત્ત તરીકે દેખાય નિર્દોષ જોવો પડે કે ના, નિર્દોષ દેખાય? નિર્દોષ જ દેખાય. નિર્દોષ દેખાય એટલે ત્યાં અંદરની પરિણતિ, અંદરની દશા એટલી ઉપર ગઈ કે નીચે ગઈ? ઉપર. એટલે ત્યાં આની ભૂલ દેખાય તો નીચે પડ્યા ને? નીચે પડ્યા. તો કે અહીંયા એ જ્ઞાન હાજર રહ્યું તો કે એના ફળ સ્વરૂપે તમારી અંદરની જ્ઞાન પરિણતિ ઉપર આગળ વધતી જાય. બરાબર. જાગૃત રાખે કડવા સંયોગો. તો કે જે કડવા સંયોગો છે તો કે આપણને જાગૃત કરવા માટે આવે છે. મીઠા સંયોગો જે શું કરે તો કે આપણને ઉગાડી દે, પ્રમાદ કરાવે. તો કે આવું કોઈ નિમિત્ત મળી જાય તો ત્યાં શું કહે કે એવા પૂતગલને સદબુદ્ધિ હોવો જોઈએ. બરાબર. ત્યારે એવી સૂઝ સમજ આપજો કે આમાંથી બહાર નીકળી જાય, પોતાનું કલ્યાણ કરી લે, કામ કાઢી લે. તો કે ત્યાં પેલા કરવા સંયોગ આવ્યા સામે, ત્યાં પેલી આજ્ઞા હાજર રહી. તો ત્યાં આજ્ઞા હાજર એટલે સમજાય કે ના, આ વ્યવસ્થિતની સત્તાના કારણે આ પરિણામ આવ્યું. બરાબર. એટલે વ્યવસ્થિત શક્તિ આપણને આ પરિણામ ભેગું કરી આપ્યું. શાના માટે? કે પાટલા હિસાબમાં છૂટવા માટે. બરાબર. કે પૂર્વે જે આપણે લોન આપી હતી એ લોનનું રીપેમેન્ટ થઈ રહ્યું છે અત્યારે. એટલે સામેની વ્યક્તિને આપણે લોન આપેલી, લોનના હપ્તા ચૂકવવા માટે આવ્યા આપણને, તો એ હપ્તા લઈ લેવાના કે પાછા કરવાના? પાછા. ના, લઈ લેવા પડે. આપણે જે લોન આપી હોય, તમે કોઈને $5 મિલિયન આપ્યા હોય ને પેલો $50,000 એમાંથી આપવા આવ્યો હોય તો આપણે પાછો કરવાનો કે જમા લઈ લેવાના? જમા લઈ લેવાના. જમા લઈ લેવાના. તો પાછું પૂછવાનું કે ખરું બાકીના ક્યારે આપીશ કે ભાઈ? એટલે પેલો કે આપણે જેમ જેમ સગવડ થશે એમ આપતો જ જઈશ કે મારે વહેલા વહેલી તકે તમારું દેવું પતાવી દીધું છે. બરાબર. એટલે ત્યાં શું સમજવાનું કે આ વ્યવસ્થિત શક્તિએ મોકલ્યા પૈસા એના નિમિત્તે.
હમ એટલે પહેલાને જે લોન આપી હતી એનું અત્યારે રીપેમેન્ટ આવ્યું. બરાબર. અત્યારે આ જન્મમાં લોન આપેલી હોય તો દેખાય આપણને હમ કે $5 મિલિયન મેં આપ્યા, બરાબર. પણ આગલા અવતારમાં આપેલી હોય લોન હમ તો ત્યાં કેવી રીતે દેખાય કે આગળ આ લોન આપેલી હતી ને અત્યારે રીપેમેન્ટ આવે છે? ના દેખાય. કે અહીંયા જવાબ પરથી રકમને શોધીએ પછી એ વસ્તુ સમજાતી જાય. બરાબર. હવે મહાત્માઓને પુરુષાર્થ કેવો હોય તો કે આની વાત કરે છે. ગમે તે પ્રસંગ ફાવતો લાગે, સામાન્ય રીતે જગતને કેવું હોય તો કે અનુકૂળ સંજોગો હોય એ બહુ સારા લાગે, હમ પ્રતિકૂળ સંજોગો એને ધક્કો માર માર કરે. હમ ક્યાં આવી ગયો? બરાબર. તો કે અહીંયા મહાત્માઓ માટે શું હતું કે ગમે તે સંજોગ આવે ક્યાં એને વિપરીત લાગે જ નહીં, પ્રતિકૂળ લાગે જ નહીં. હમ કેમ? તો કે એક સંજોગ જે છોડાવવા માટે આવ્યો છે હમ એને પ્રતિકૂળ કહેવાય કેવી રીતે આપણાથી? ના. આપણી પર કેટલો મોટો ઉપકાર કરે છે કે આપણને આટલી મહેનત કરીને છોડાવવા આવે તો સારું કહેવાય કે ના કહેવાય? સારું કહેવાય. તો ભાઈ એ સંજોગ આપણા માટે ફાવતો જ કહેવાય ને. હા. તો કે આવું અંદર ફિટ કરાવી દીધું એ સમજણમાં તો કોઈ ક્યાંય ભેદ ઉભો થાય જ નહીં ને. ના થાય. તો કે ફાવતો લાગે એટલે શું થાય? તો કે દૂધમાં સાકર ખુદ પોતે જે નાખે. ના ફાવતો લાગે તો શું કહે? તો દૂધમાં મેરવણ નાખી દઈએ. હમ એ ચાલે ને? પછી દૂધ પાક સારો થાય ને? હમ કે ફાટી જાય ત્યાં ભાઈ. યા બગડી જાય. ને અહીંયા દૂધમાં સાકર ખુદ ખુદ પોતે નાખે એટલે સાકર શું કરે? કાંઠ શું કરે? હમ તો કે દૂધમાં ઓગળી જાય, ભરી જાય. યા તો કેવું આપણે સંજોગો જોડે એડજસ્ટ થઈ ને આપણે એ પ્રવાહ જોડે વહીને કામ કાઢી લેવાનું છે. હમ એટલે આગળ કહ્યું સમ્યક બુદ્ધિ પ્રજ્ઞાની પાકે, વાતાવરણને હરવું જ રાખે. દાદા સત્સંગ કરતા હતા આટલો ક્યારેય કોઈને એવું ના લાગે કે વાતાવરણ બહુ ભારે થઈ ગયું આજે, હમ કે બહુ હાઈ લેવલની વાતો દાદા કરે છે આજે, આપણને કે આમાં પલ્લે પડશે નહીં, આપણે માલો ચૂકવું એમ. કે એવું ક્યારેય થાય જ નહીં. એને હમ દાદા જે બોલતા હોય એ ગમે તેટલી શાસ્ત્રની ઊંચા પ્રકારની વાત કરતા હોય ને હમ એમની ભાષા એવી હોય ને એમનો જે મૂળ આશય હતો કે સામાન્ય કેમ કરીને વાત પહોંચે અને કેમ કરીને ઠંડક થાય, એ આશય ત્યાં સામાન્ય સુખ આપતા હોય. એટલે વાતાવરણ હળવું કરી નાખે, ભારે ના લાગે એને. અને હળવું થાય તો અંદર ઉતરે ને, ભારે ભારે વાતો ઉતરે અંદર? ના. ના ઉતરે. આપણું સ્પંદન કોઈને ના વાગે. તો કે હવે ત્યાં ભરી જઈએ સંજોગો જોડે આપણે ખાંડી જેમ, હમ ત્યાં ભેદ ના રાખીએ તો ત્યાં કોઈ પણ જાતના નેગેટિવ સ્પંદન ઊભા થાય ખરા? ના થાય. નેગેટિવ સ્પંદન કોઈ રહ્યા નહીં તમને હમ તો એ સ્પંદનો કોઈને દુઃખદાયી થાય ખરા? ના થાય. ના થાય. તો કે ત્યાં પછી શું થાય? તો શુદ્ધ નિષ્કંપન સ્વસંગે જાગે. શુદ્ધ નિષ્કંપન એટલે શું? તો કે ત્યાં આગળ હું શુદ્ધાત્મા છું, એ સિવાયના બીજા કોઈ સ્પંદનો હોય નહીં. હું વિનસ્વ એ સ્પંદન જ ના હોય. હમ પ્રમોદભાઈ એ સ્પંદન જ ના હોય. બરાબર. રિલેટિવ ઉપરથી પ્રમોદભાઈ, રિયલ ઉપરથી શુદ્ધાત્મા, એવું પેલા છૂટું છૂટું જ રહે ત્યાં. હમ એટલે ત્યાં કોઈ પણ જાતના નેગેટિવ સ્પંદનો ઊભા થાય નહીં. નેગેટિવ સ્પંદનો ઊભા ના થયા તો એ પ્રોબ્લેમ રહ્યો ક્યાં? બિલકુલ નહીં. એટલે આટલું જ સમજવાનું ત્યાં. હમ એટલે આ રહ્યું એટલે શું થાય? તો કે અસંગ સ્વરૂપ ધ્યાન. તો કે પોતે મન વચન કાથી અલગ રહે
હમ કે પોતાના સ્વરૂપનું ધ્યાન રહ્યા કરે, હું શુદ્ધાત્મા જે રહ્યા કરે, બરાબર. કે ત્યાં પછી આને બીજું કંઈ કરવાનું રહે નહીં. નહીં. પતી ગયું ને કે છે નીચે લાઈન? ના, પતી ગઈ. હા આટલું જ છે. એટલે આમાં કંઈ પૂછવું હોય તો પૂછો. ના, બહુ સરસ સમજાવ્યું. એટલે કહેવાનો મતલબ શું છે કે આ જ્ઞાન કેવું છે કે સ્વયં ક્રિયાકારી છે. હમ એટલે ત્યાં અંદર દાદા કહે કે અમારો એક જ શબ્દ તમે જેમ જેમ કરી જશો ને હમ તોય તમારું કામ નીકળી જશે. જેમ જેમ કરી જાવ એટલે શું થાય કે ત્યાં બુદ્ધિ લગાવ્યા વગર આપણે કરી જવાના. હમ કોઈ બુદ્ધિના તર્ક કોઈ તર્ક કરવાના નથી, લોજિક લડાવવાનું નથી ત્યાં. હમ બે આવું કેવી રીતે થાય, આમ કંઈ થતું હશે, આમ જ થાય, આવી રીતે જ કરાય, એ કશામાં પડશો નહીં કે. બરાબર. એ કરવા ગયેલો શું થયું તો કે ફર્સ્ટ ક્લાસ દૂધ ગરમ કર્યું હોય અને દહીં મેળવવામાં જો આપણે ગડબડ કરી દઈએ, હમ એ દૂધ વધારે પડતું ગરમ અને મેળવણ નાખી દો તો એ પાણી પાણી થઈ જાય. હમ એટલે બહેનો શું કરે કે આંગળી નાખીને જુએ કે ભાઈ કેટલું ગરમ છે. હમ કે લ્યુ કોમ હોય એટલે એમાં પછી મેળવણ મેળવી દે, હલાઈ નાખે અને પછી ઢાંકી દે અને મૂકી દે. પછી એને કશું કરવાનું નહીં, તો હવારે જાતે ચોસલા જામી જ જાય દહીંના. હા. આપણે બુદ્ધિશાળી, આપણે શું કે અડધી રાત્રે ઊંઘ ઉડી ગઈ હોય તો જોવા જઈએ કે દહીં જામ્યું કે નથી જામ્યું, લાવો જોઈ લઈએ જરા. હમ એટલે આંગળી નાખીને જોવા જઈએ એટલે હવારે શું થાય કે દહીંનો ડખો થઈ જાય, હમ તો પાણી પાણી થઈ જાય પછી. હમ એટલે અહીંયા આપણને સમજાય કે ક્યાંય આપણે કે જે દહીં મેળવેલું છે એમાં આપણે આંગળી નાખીને ડખો કર્યો હમ એ કામ બગડી જાય ને. બગડી જાય. ડખો દખલ નહીં કરવા. કે એવું ત્યાં તારણ નીકળે આપણને તો એ તારણ જીવનમાં બીજા બધા પ્રસંગોમાં આપણે એપ્લાય કરી શકીએ. બરાબર. કે જે પ્રવાહ વહી રહ્યો છે એ વહેતા પ્રવાહમાં આપણે ડખો દખલ ના કરવાનો, એ પ્રવાહની જોડે વયા કરવાનો હોય આપણે. ડખો દખલ કરવા ગયા એટલે આપણે આડા થયા ત્યાં, હમ આડા થયા એટલે આપણે માર ખાવો પડે. હમ એટલે બીજી રીતે કહીએ તો ત્યાં આગળ પ્રવાહમાં વહેવાને બધા આપણે એક કિનારો પકડીને બેસી ગયા એટલે શું થયું કે પાણી બંધિયાર થવા માંડે. હમ એટલે બંધિયાર પાણીની સુગંધ સારી આવે ને, ના. એ ગંધાય, ગંધાય. એ પછી ગંધાવાની શરૂઆત થઈ જાય એની. હમ તો કેવું તો એક જે બેસી ગયા એટલે ગંધાવા મળે, એટલે એકાંતિક થઈ ગયા કોઈ પણ બાબતમાં એટલે ગંધાવા માંડો. હમ તો કે અહીંયા તારણ કરતા આવડે તો ત્યાં પેલું સંયમ પરિણામ વર્તવાના ચાલુ થઈ જાય હમ અને એ જ્ઞાન ઇટસેલ્ફ કામ કર્યા કરે. બરાબર. તો ત્યાં પેલું કામ નીકળી જાય પછી આપણું. હમ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ.